તો કહે છે કે મારા છોકરા ક્યાં છે? એની પત્ની કહે છે કે બાળકો તો નિશાળે ગયા છે. ત્યાં તો નાથો બોલ્યો કે મારા બાળકોને બોલાવો, મારે એના મોઢા જોવા છે. પણ આટલું બોલતા બોલતા તો એના પ્રાણ પંખીરું ઉડી જાય છે અને એનું ખોરિયું ખાલી થઈ જાય છે. એની પત્ની માતા પછાડી ગાંડી તૂર બને છે. આસ પડોશના માણસો ભેગા થઈ જાય છે અને એની પત્નીને લઈને એને એક બાજુ બેસાડે છે અને નાથાની સ્મશાન યાત્રાની તૈયારી થાય છે. આ બાજુ બે બાળકો નિશાળેથી છૂટીને હસતા રમતા ઘરે આવે છે અને આવીને જુએ છે તો એમના બાપુનું શબ પડ્યું હતું. બંને બાળકો એક ધારું શબની સામું જ જોઈ રાખે છે. એ કઈ બોલી શકતા નથી. ગામના માણસો બંને બાળકોને ઝૂંપડામાં પૂરીને દરવાજો બંધ કરી દે છે અને નાથાની સ્મશાન યાત્રા નીકળે છે. ત્યાં તો દરવાજાની તિરાડમાંથી દીકરી જુએ છે અને કહે છે